વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી, જેમાં 21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। આ ઘટનામાં 5થી વધુ વાહનો નદીમાં ખાબક્યા હતા અને તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા। રાજ્ય સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનામાં દુઃખ વ્યક્ત કર્યું હતું। આ ઘટનામાં એક ટેન્કર જે ખૂબ જ ચર્ચાનો વિષય બની છે, ગંભીરા બ્રિજની બરોબર વચ્ચે તૂટેલા સ્લેબ અને એક ટેન્કર અત્યંત જોખમ પરિસ્થિતિમાં લટકેલું છે। જો કે આ ટેન્કરને બહાર કાઢવા તંત્ર અનેકવાર નુસ્ખાઓ અપનાવે છે, પરંતુ તમામ જગ્યાઓ પર તંત્રએ અસુરક્ષિત લાગતા આ ટેન્કર હજુ પણ છેલ્લા 23 દિવસથી યથાવત સ્થિતિમાં જોવા મળ્યું છે। જો કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટેન્કરને તાત્કાલિક ધોરણે બહાર ખસેડવા માટે પોરબંદરની મરીન ઇમરજન્સી ટીમ અને આણંદ જિલ્લા કલેક્ટરની ટીમોને સૂચના આપી છે। 31 જુલાઈના રોજ પોરબંદરની મરીન ઇમરજન્સી ટીમ દ્વારા આ સમગ્ર ઘટના બાબતે સર્વે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 1 ઓગસ્ટના રોજ વહેલી સવારથી સુરક્ષાના સાધનો સાથે આ ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટેન્કરને બહાર લાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ટેન્કરના માલિક અને ટેન્કરના ડ્રાઈવર દ્વારા અનેકવાર આ બાબતે સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને તેઓની ટેન્કર તેઓને તાત્કાલિક ધોરણે પરત મળે તેવી માંગ પણ કરવામાં આવી છે, પરંતુ 1 ઓગસ્ટના રોજ વહેલી સવારે મરીન ટીમ દ્વારા ટેન્કરને બહાર કાઢવામાં લગભગ 4 કલાકથી વધુ જહેમત ઉપાડવી પડી હતી, જેમાં તમામ મરીન ઇમરજન્સી ટીમના કર્મચારીઓ પોતાના સેફટીના સાધનો સાથે લટકતી ટેન્કર સુધી પહોંચી ગયા હતા, પરંતુ 4 કલાકની જહેમત બાદ પણ આ ટ્રકને બહાર કાઢી શકાઈ ન હતી। ત્યાં ટ્રક સ્થળ પરથી બપોરે 12 કલાકે પરત ફરેલી ટીમ બપોર 4 વાગ્યા સુધી પરત ફરી આવી ન હતી, જ્યાં વિલંબ લાગ્યો હતો તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। એક તરફ બપોર 12 જે દ્રશ્યોમાં જોઈ શકાય છે, બપોરે 12 વાગ્યા સુધી જે મરીનની ટીમ દ્વારા ટ્રકને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યાં બપોર 4 વાગ્યા બાદ આ ટીમો પરત ફરી ન હતી। દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે, એક તરફ જે ટીમ છે તે બહાર કાઢવાની પ્રયત્ન કરી રહી છે, જ્યારે બપોર 4 વાગ્યા પછી આ જે સ્થિતિ છે એ યથાવત જોવા મળી હતી, તો ક્યાંક ને ક્યાંક આ ટ્રકને બહાર કાઢવામાં વિલંબ લાગતો હોય તે પ્રકારના દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે।